તો મિત્રો ઘણા ભાઈઓની કોમેન્ટ હતી ભના ભાઈ આજુ વખતે તમે કુંઢીને કી ખાણ કી વ્યાણા પહેલા કેવી રીતના ખાણ ન ખવડાવ્યું એટલે આમાં ઘણા કારણ છે, 2-3 કારણ છે. રામ રામ દૈરાન કી દૈરો બધો મજામાં એમ એકદમ મજામાં હે. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોને અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 8:30 અને હે ને આપણી બધા ઢોરને નીણ કમ્પ્લીટ બારોબાર નાખી દીધી અને આજ આપણે રાતડે ભાગવાનું. રાતડે જો કે હમણાં તો આપણે બપોર સવારમાં જઈએ. તો મિત્રો આપણે હે ને રિક્ષામાં નાખી લીધા લુગડા, દાંતળિયું, પાણીની હીહો અને કમ્પ્લીટ આપણે કાયમનો રૂટિન છે. તો માલ મિત્રો ખાઈને જો પાડીઓ ગુડી વારવા માંડ્યો, ભીહું આકડી બેસી જાય. તો રણજીત છે ને આવે ને પાણી કરી લીધું ને આ એક થોડુંક વાહિદાન ઠાઠું તો ખાલી કરી નાખ્યું હતું, પણ આમાંથી છે ને દાબા ભેરા કર્યા હતા ને એ દાબા ભરાઈને રાખ્યા. જે વાણે વાહેરા તો માણસ આપણી રાત્રે જવાનું મોડું થઈ જાય. આપણે પાડો પીવડાવવાનું બાકી છે, પાડો પીવડાવેલી પછી રવાના થઈ જાય રાત્રે. તો મિત્રો મારે હે ને હેઠો વાટવાનું કામ ચાલુ છે. મેં અડધી પોણી ભારી કરી લીધી કે હે ને ફટાફટ વાટવાનું ચાલુ કરી દીધું. અને રણજીત જો સાટે દવા 3 નોઝલ છાંટે એટલે હું કેવા હાટો ઉતારી વાટા હું કહે ને દવા થોડીક ઓછી ઉડે, એક ભારીમાં ઓછી ઉડે તો આ ભારી ખડકી લીધી, પાછી અકોરા મેં વાટી લીધી. એટલે હે ને હરિંગ આખો બાંધો જ વાટવાનું છે. આમાં હે ને ખડ તો ગાયો ઘાસ જાય કે હે ને ખડમાં કંઈ ઘટતું નથી. રણિયો આકોર આવે તો રણિયાનું બ્લોગ ઉતારીએ. કુસાની દવા છાંટે કંઈ નેરવાઈની કરે જ છાંટતો, કુસાની છાંટે હાંબો ને કોઈ સુગે પડ્યો. આમાં છે નરવાઈની પણ છે અને કુસાની પણ છે. આ કેવા કેવાની દવા છે તે નરવાઈની ને ફાઇનલ આપણે એના 2 ભારીઓ ખડની વાટે લીધી અને રણજીત જો 3 નોઝલ લેવીને છાંટે દવા. અમે એક બોટલ પન્ના કાકાને છે કામ તાન મને ભારીઓ ચડાવ દે. કેટલા પપરિયા બાકી? 5. હિસનો નાશ છે કે લઈ આજે તો મિત્રો અટાણે વાગવામાં છે 4:30. 5માં 20 મિનિટની વાર છે અને એને આપણી 4 ભારીઓ ખડની વાટે નાખ્યું. જો પાથરે પાડે નાખ્યું ખડ, પણ હું લુગડા નથી લેવા એટલે ખડક્યું ના થશે. આ થઈ જાય 3-3.5 ભારીઓ એટલે કમ્પ્લીટ 2 પાથરા ઘટીએ. તો મેં છે ને પછી 2 પાથરા આથી લીરોટીઓ કાઢી લીધો. અહીં એ પછી કાલે વાટવા આવ્યા ને તો સીધું અહીં ઘામું પાડવું પડે. હા હે ને ઘામું ન પાડે ને તો આ ખડ આખું અહીં ઢરી લે એટલે વાટવું પડે અહીંથી. એટલે અમે આજ ઘામું પાડી લીધું, 2 પાથરા કરી લીધા. એવું પછી આપણે કાલે વાટવા આવીએ ને તો એ કાલે મિત્રો વાટવા આવીએ ને તો નાથી સીધું વાટવાનું જ રહે. તો મિત્રો આપણે આસ્તા આખો બ્લોગ ખડમાં જ બાકી ખવાયની મેં ખડ રાતડે વાંચ્યું તો એ બ્લોગ બનાવ્યો. રણિયા દવા છાંટતો હતો અને અટાણે હું ઘડીક 8 વાગ્યા પાછી નીંદર ઉડે ગઈ. મારું કંઈ નક્કી ન હોય, 3:30 થઈ જાય, 4 થઈ જાય ઉઠવામાં. 8 વાગે નીંદર ઉડે ગઈ તો આપણે ઓલો સાઈડનો ક્યારો નથી થતા, તો સાઈડનો ક્યારો થોડોક નેદાણો ને થોડોક રેગો. તો એવા પણ જો ટાઈમ છે તો ભીહું તમારે નાખીએ, પછી પાણી કરીએ બરાબર, કાઢીએ પાણી કરે. લાઇટ હોય તો થયું ને, લાઇટની મારે છત્રીનો આંકડો છે પાછો. ખડ જો આ હુકાય પાણી વારવાનું છે, પાણી ચાલુ જ છે. એટલે ખડ મેં ભરવા લીધું, આ ખડમાં વારવાનું છે. ફક્ત એ કે લાઇટ નહીં હોય, પાણી પીએ ને પછી તમારે નાખીએ. તો મિત્રો અટાણે વાગ્યા 6:30 અને હેના આપણે ઢોર તમારો ફૂલ ટાઈમ થયો. આપણી હેના કમ્પ્લેટ 2 ગાયું અને આપણી કુંઢી હાટું ખોર પલારે દીધો. ખોર પલરે જાય એટલી ઘડીમાં આપણી ખડ હારવાનું બાકી છે, ખડ હારવાનું છે
અને મિત્રો આપણે ખડ વાઢે આવે ને આપણે કામ કર્યું ખબર એકતા બધી પીવું પાણી કર્યું ધમાર્યું અડધ્યું નહીં અડધ્યું ધમાર્યું મારે લાઇટની છત્રીનો આંકડો એટલે 2 ગાયું ધમાર લીધી ને તો લાઇટ વહી ગઈ વરે પાછો પાણી કરવા વરી ગયો શેરની પાણી કર્યું તમારે લાઇટ આવે વરે પાછી ધમારે ને બહાર કાઢ્યું અને મિત્રો કમ્પ્લેટ આખું ઢાર્યું ધોયું અને ગાડલા ઉસકાવે નાખ્યા અને ગમાણ ચોખ્ખી કરી નાખી કમ્પ્લેટ હારમોણ મારે ચોખ્ખી કરી નાખી અને બે ઢબ ઓગી એટલે ધૂળ બૂળ એ બધી નીકળી અને આ ઢાર્યું ધોયું એવી મજા છે ગાયો ઘા ધોવાઈ જાય એટલા વાહિદા અને હા મિત્રો આજ મારો વારો આવતો વાહિદા ભરવાનો કે રણજીત હાથી આંકવા ગયો એટલે વાહિદા ઠાઠું મારે ભરવાનું હતું એની ભરે નાખ્યું પાડો હોય હું કે પાડો હું કે પાડામાં કંઈ ન ઘટે મિત્રો પાડો જીવાડો બહુ છે એક્ટિવ આનો ભાઈ છે આમાં કંઈ ઘટે આ એવી હતી આપણી ભૂતળી જે ઝીણકી હતી ને તે તો હજે એવી છે એમાં કંઈ ઘટે જ નહીં તો મિત્રો આપણી હે ને તો મિત્રો ઘણા ભાઈઓની કોમેન્ટ હતી ભનાભાઈ આજુ વખતે તમે કુંઢીને કી ખાણ કી વ્યાણા પહેલાં કેવી રીતના ખાણ ન ખવડાવ્યું એટલે આમાં ઘણા કારણ છે 2-3 કારણ છે જો ઘણા એની કામ મનમાં પ્રશ્ન થતા છે કે આજુ ફેરે 2000ની ગુણ છે 21 અમારે અટાણે 45 કિલો ખોર એના 2000 ને 21 રૂપિયા એક બેગના છે 45 કિલોના તો વધારે ભાવ છે એવા હાટું ભારી લાગતું હે બનાની ખવડાવવું એવા હાટું નહીં ખવડાવ્યું હોય ઘણા એને એવો પ્રશ્ન થાય ના ભાઈ એવું કાંઈ હતું ને આપણું મેયું આપણી કોઈથી ભારી પડતી નથી એનું કાઢતા આપણી ખૂબ નફો આપે એટલે આપણે ખવડાવવામાં કોઈ વાંધો નહીં પણ મિત્રો હા એકતા ખવડાવવું કેવા હાટું જોઈએ વ્યાણા પહેલાં નોકરી કેવા હાટું કરવી જોઈએ પારું કે વાસરું તમે વ્યાણા પહેલાં નોકરી સાકરી કરો ખાણદાણ આપો એટલે પારું હે ના કે વાસરું એકદમ નેરીવું આવે તંદુરસ્ત એટલે એ જોવું ન પડે અને બીજી વાત કે ભીં વ્યાય એ પછી 15 દી સુધી ભીંની કાંઈ પણ તકલીફ ન થાય તમે નોકરી કરી હોય તો મારે કેવું છે ઉઠવું છે તમે વ્યાણા પહેલાં મારે 1 મહિનો દી પહેલાં ખાણ દેવાની ટેવ હતી 2 ગુણ્યું તો લગભગ ખાઈ જ જાય ઓછામાં ઓછી 2 બેગ એટલે 45 ને સાલે અહીં 90 કિલો ખોર ખાઈ જાય પણ 90 કિલો ખોર ને એકાથી કીપાયાની ગુણ એટલે આ અલગ 35 કિલોની કીપાયાની ગુણ એટલે એ અલગ એટલે 3 બેગ ત્યાં લગભગ વ્યાણા પહેલાં ખાઈ જાય એટલે હું એ રેગ્યુલર ખવડાવતો જ આપણે આ પહેલી વેરે કુંઢીની નથી ખવડાવ્યું એનું કારણ છે કે પરવા મેં બધી ભીહોને ખવડાવ્યું ને મારે 2 મેન ભીહું છે ને 2 માંદી પડી ગઈ મારી કુંઢી અને મારી ભગરીની ખૂબ ફૂલ ખોરાક કર્યો એની જરૂર નહોતી પણ મેં જરૂરથી વધારે ખોરાક કરી નાખ્યો આપણી કુંઢીની આજુ વખતે જરૂર નહોતી તો આપણે કરાના તો જરૂરથી વધે જાય ખોરાક થોડું માલ હોય એને આપણે ખવડાવીએ આપણે લુખા લેવી આપણી કારી છે એ વાંચી લેવા હતા મહિનો દી હોય ને વાર હોય અને આપણે ખવડાવીએ ને તો એને વાંધો ન આવે પણ હેવટાણી મારા પાસે છે આગળ વેતરમાંથી આવીને હું ખવડાવવાનું ચાલુ કરા તો કેવું થાય કે એક તો છે એને અંદર અને આપણે વધારે નાખીએ એટલે એ પછી ઓવર થઈ જાય એટલે મિત્રો આજુ વખતે આપણી ભેંસની આ 5મો દી છે અને એકદમ દોવાની એવી મજા આવે ભલે દૂધ થોડુંક મોડું આવે એટલે આપણે ખોર ખવડાવ્યું હોય ને તો દૂધ ગાયો ઘા 10-15 દીમાં દૂધથી આવે જાય જેટલું દૂધ કરતી હોય ને એટલું પણ આજુ વખતે ભલે ને 20 દી પછી આવે 25 દી આવે પણ માંદું ન પડે એકતા આપણું ઢોર અને કમ્પ્લીટ લુખી ભી હોય ને લુખી વ્યાણા પછી એકદમ ખાવા હાટું મરે અને માંદી ન પડે આવા હાટું થઈ અને મિત્રો મેં હે ને આજુ ફેર નોકરી વ્યાણા પહેલાં નેત કરી એટલે આપણે હવે આણીતા નેત જ કરી તો નેત કરવાની થતી કારીની નેત કરવાની થતી ભગરીની નેત કરવાની થતી લોહારાવાળીની નેત કરવાની થતી આપણી ગાયની એક ભાદરની નોકરી કરવી પડે કેમ કે એને એ લુખી છે એની ખાણ ખાધું એ ખાણ બધું એની પોદરામાં કાઢી નાખ્યું હોય કંઈ આપણે એને દોઈ ને કે કંઈ હાસવી ને હાસવી હારી પણ એને આપણી નોકરી લોખી છે પહેલવેતરી છે એટલે કરવી પડે બાકી એની કંઈ જરૂર નથી એટલે આવું છે મિત્રો એટલે આ કોમેન્ટું ઘણા પહેલાં આવતી ભાઈની પણ હોતી એક ભાઈની ઘણા મને પૂછતા હતા કેવા હાટું તેની નો ખવડાવ્યું તો મિત્રો આ પ્રશ્ન હતો ખવડાવવા ન ખવડાવવાનો તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે મનાભાઈ ભગરીને 10મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો 10મો મહિનો ચાલુ થઈ ગયો તો એને ખાણ ચાલુ કરી દો જોયું ભગરી થોડીક વેક છે એટલે ભગરીની કરીએ તો કંઈ નક્કી નહીં તો બાકી કારીને લોહારાવાળીને તો કરવાનું થતું જ નહીં ભગરીની કરી કરવું છે તો થોડું ઘણું એકાથી 2 ગુણ્યું ખાંડનું ખવડાવ્યું છે તો ખવડાવ્યું જાજું તો ખવડાવવું જ નથી 3-4 ગુણ્યું તો નથી જ ખવડાવ્યું પણ એકાથી 2 ગુણ્યું ખવડાવ્યું